તો એના પછી આવે છે મધ્યક શોધવાની ત્રીજી રીત, જેનું નામ છે પદ વિચલનની રીત. આ ત્રીજી રીત અને પહેલી રીત ના આધારે તમે ચોપડીના બધા જ દાખલા સરળતાથી કરી શકશો. તો સૌથી પહેલા તો જોઈએ કે પદ વિચલનની રીતનું મધ્યકનું સૂત્ર શું છે. તો પદ વિચલનની રીતનું મધ્યકનું સૂત્ર મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ એનું સૂત્ર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. હવે અહીંયા એ શું હોય, તો આપણે આગળ ધારેલી મધ્યકની રીતમાં જોયું કે એ જે હશે એ શું હશે, ધારેલો મધ્યક. એના પછી fi તો આપણને ખબર છે કે શું હોય, આવૃત્તિ હોય. ui અહીંયા શું હોય, તો ui માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું, કારણ કે એક માર્ક્સમાં સ્કૂલની પરીક્ષામાં ui નું સૂત્ર પૂછાય. તો ui બરાબર થાય xi માઈનસ a ભાગ્યા h. શું થશે, xi માઈનસ a ભાગ્યા h. આપણે di નું સૂત્ર આપણને ખબર છે શું હતું, ખાલી xi માઈનસ a, ત્યાં ભાગ્યા h હતો નહીં. તો ui ના સૂત્રમાં ખાલી શું આવી જશે, xi માઈનસ a ભાગ્યા h. હવે h શું હોય, તો જે પણ તમને વર્ગ અંતરાલ આપેલો હોય એ વર્ગ અંતરાલનો જે તફાવત હોય એને શું કહીએ આપણે, h. જો તફાવત સરખો હોય તો જ તમે આ પદ વિચલનની રીત ત્યાં વાપરી શકશો. સૌથી સહેલી રીત આ છે, છેલ્લા વાળી. ચલો જોઈએ તો આને પહેલા જ ઉદાહરણ જે આપેલું હતું આપણને, 30 વિદ્યાર્થીઓ જે હતા એમના માર્ક્સ જે આપેલા હતા એના માટે જ આપણે અહીંયા આ દાખલો ગણીએ પદ વિચલનની રીતથી. તો એ સવાલની અંદર આપણને વર્ગ અંતરાલ આપેલો હતો 10 થી 25, 25 થી 40 ગુણ. વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણા માટે કઈ સંખ્યા થઈ જાય, આવૃત્તિ એટલે કે fi ની સંખ્યા. એના પછી આપણે મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત એટલે xi ની કિંમત શોધવી પડે. xi ની કિંમત કઈ રીતે શોધવાની, તો આ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. 10 વત્તા 25 ભાગ્યા 2 એટલે કે 35 ભાગ્યા 2 શું થશે, 17.5. 25 વત્તા 40 કેટલા થશે, 65. 65 ભાગ્યા 2 એટલે કે 32.5. આ જે સંખ્યા હોય એ બંનેનો સરવાળો ભાગ્યા 2 ના આધારે xi ની કિંમતો તમને મળશે. હવે જ્યારે અહીંયા તફાવત સરખો હોય, બધામાં તફાવત કેટલો 15 નો, તો અહીંયા આપણા માટે h ની કિંમત કેટલી થઈ જશે, 15. કેટલી થઈ જશે, 15. 25 માઈનસ 10 એટલે કે જવાબ કેટલો મળ્યો, 15. તો તફાવત બધી જગ્યાએ કેટલો આપેલો છે, 15 નો. તો જ્યારે xi ની કિંમત તમારે સરળતાથી શોધવી હોય ત્યારે શું કરવાનું, પહેલી કિંમત શોધી લેવાની અને પછી બધામાં 15 એડ કરતા જાવ એટલે શું મળી જાય આપણને, xi ની બધી કિંમતો મળી જાય. હવે xi ની કિંમત પછી તમારે શું શોધવો પડશે, a. a શું હોય, તો a હોય તમારો ધારેલો મધ્યક. એ તમે xi ની કિંમતમાંથી કોઈ પણ નંબર ધારી શકો. સામાન્ય રીતે આપણે જે વચ્ચેની કિંમત હોય એને જ આપણે a ની કિંમત ધારતા હોઈએ છીએ. અહીંયા વચ્ચેની કિંમત આપણને આ બે મળશે, 47.5 અને 62.5. તો અહીંયા આપણે 47.5 ને a ની કિંમત ધારી લઈએ. હવે સૂત્રમાં આપણને a મળી ગયો, fi તો આપણને ખબર છે, તો શું જોઈશે, ui, કારણ કે h એ આપણને ખબર છે. તો હવે શું શોધીશું આપણે, ui. ui નું સૂત્ર આપણને ખબર છે, શું થાય, xi માઈનસ a ભાગ્યા h. હવે અહીંયા જુઓ કે xi માઈનસ a એટલે કે xi ની કિંમત કેટલી છે, 47.5. a ની કિંમત એ કેટલી, 47.5. તો જવાબ શું થઈ જશે, 0. તો જે કિંમત આપણે મધ્યકની ધારી હોય, ધારેલો જે મધ્યક હોય ત્યાં ui ની કે di ની કિંમત હંમેશા શું થાય, 0 થાય.
કારણ કે એ જ xi ની કિંમત હશે અને એ જ શેની કિંમત હશે, એની કિંમત હશે એટલા માટે. હવે આના માટે જુઓ કે 32.5 માઈનસ 47.5 શું થાય? -15 થાય. હવે -15 ભાગ્યા h એટલે કે h ની કિંમત કેટલી હતી? 15. તો -15 ભાગ્યા 15 એટલે શું મળશે તમને? -1. એ જ રીતે 17.5 માઈનસ 47.5 કેટલા થશે? -30. -30 ભાગ્યા 15 એટલે જવાબ શું આવશે? -2. તો તમારે ui ની કિંમત જ્યારે લખો ત્યારે શું યાદ રાખવાનું કે જે ધારેલો મધ્યક હોય ત્યાં 0 આવે, એની ઉપરની કિંમત -1 -2 -3 જ્યાં સુધી હોય ત્યાં સુધી લખી નાખવાની, એક એક સંખ્યા ઉમેરી. અને એ જ રીતે નીચે 1 2 3 ui માં કોઈ પણ દાખલો હોય ui ની કિંમત હંમેશા આ જ આવશે, જે મધ્યક ધાર્યો હોય ત્યાં 0, ઉપરની -1 -2 -3 અને નીચેની 1 2 3 જ્યાં સુધી આપેલું હોય ત્યાં સુધી. હવે સૂત્રની અંદર આપણે શું જોઈએ? fi ગુણ્યા ui. શું જોઈશે? fi ગુણ્યા ui. તો એ શોધી લઈએ. fi ગુણ્યા ui એટલે કે fi અને ui નો ગુણાકાર. ચલો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. તો જવાબ આવશે -4. 3 ગુણ્યા 1 કેટલા થશે? -3. હવે 0 ગુણ્યા 7 તો 0 જ થાય. એના પછી 6 ગુણ્યા 1 કેટલા થશે? 6. 6 ગુણ્યા 2 કેટલા થશે? 12. 6 ગુણ્યા 3 કેટલા થશે? 18. માઈનસ નો સરવાળો કરી નાખવાનો અને પ્લસ નો સરવાળો. -4 -3 કેટલા થશે? -7. 6 અને 12 18, 18 ને 18 36. તો 36 માંથી 7 બાદ કરશો તો આનો સરવાળો તમને કેટલો મળશે? 29. એટલે કે સિગ્મા fi ui તમને કેટલો મળ્યો? 29. fi નો સરવાળો વિદ્યાર્થીઓની સંખ્યા ઉદાહરણ નંબર 1 માં આપેલી છે, કેટલી હતી? 30 હતી. હવે સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. તો x બાર બરાબર a ની કિંમત કેટલી હતી? 47.5 વત્તા સિગ્મા fi ui એનો જવાબ શું આવ્યો આપણી પાસે? 29 ભાગ્યા સિગ્મા fi આવૃત્તિનો સરવાળો કેટલો હતો? 30 ગુણ્યા h ની કિંમત કેટલી હતી આપણી પાસે? 15. તો 15 દુ 30 થાય. તો 47.5 વત્તા 29 ભાગ્યા 2 29 ના અડધા કેટલા થશે? 14 દુ 28 એટલે કે 14.5. 5 ને 5 10 0 વધી 1 પોઈન્ટ આવશે. 8 8 ને 4 12 2 1 5 ને 1 6. તો x બાર એટલે કે મધ્યક એની કિંમત કેટલી થશે? 62, જે આપણને શોધવાની કીધી હતી. તો પદ વિચલનની રીતનું સૂત્ર સૌથી પહેલા યાદ રાખવાનું, a + સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. એના પછી ટેબલની અંદર આ બે વસ્તુ તમને આપેલી હશે, એના ઉપરથી પહેલા શું શોધવાની? xi ની કિંમત. કઈ રીતે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તફાવત સરખો હોય તો સંખ્યા ઉમેરતી જવાની. એના પછી શોધવાનો ui. ui પહેલા શું કરવાનું? કોઈ પણ કિંમતને તમારે a ધારી લેવાનું. સામાન્ય રીતે જે વચ્ચેની કિંમત હોય એને a ધારી લેવાનું. ui માટે શું કરવાનું? જે a ધાર્યો હોય ત્યાં શું આવશે? 0. ઉપરની -1 -2 -3 જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી. નીચે પ્લસમાં એ જ રીતે 1 2 3 4 જ્યાં સુધી આવે ત્યાં સુધી. અને પછી fi ગુણ્યા ui નો ગુણાકાર અને એનો સરવાળો. પછી સૂત્રની અંદર કિંમત મૂકી લો એટલે તમને શું મળી જશે? તમારો જવાબ મળી જશે. હવે અહીંયા આપણી પાસે પ્રત્યક્ષ રીત હતી, તારેલા મધ્યકની રીત હતી, પદ વિચલનની રીત. તો જ્યારે પ્રત્યક્ષ રીત હતી તો બાકીની બંને રીત આપણને કેમ જરૂર પડી? તો જ્યારે આ વર્ગ અંતરાલની કિંમત અને આવૃત્તિની કિંમત નાની હોય ત્યાં સુધી તમે પ્રત્યક્ષ રીત વાપરી શકો, ડાયરેક્ટ ગુણાકાર કરી શકો. પણ જ્યારે કિંમતો કેવી થઈ જાય? મોટી થઈ જાય, ત્યારે તમે ગુણાકાર કરીને જવાબ મધ્યકનો શોધવા જાઓ
તો એ ટાઈમ શું થઈ જાય, થોડો વધારે થઈ જાય. તો એ ટાઈમને ઘટાડવા માટે અને સરળતાથી તમે કોઈ પણ માહિતીનો મધ્યક શોધી શકો એટલા માટે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતને મેળવવામાં આવી.